નેતા છે ત્યાં તો શું કરે કે ચુનાવમાં આપણા લોકોને દારૂ પાણી અને પૈસા લઈને વોટ લે છે. એમાં મતલબ જે ચુનાવ આવવાનો છે તેના લઈને તમારી શું તૈયારી હમણાં ચાલી રહી છે? સવાલ અસલ પૂછ્યો તે. હું અગર રાજનીતિમાં નહીં રહેતો તો બીજા સવાલની વાત કરી કે આપણે ભીલ પ્રદેશ ભણવો જોઈએ. આવું બીજી સવાલની વાત કરી, ઈમાનદારી અને રાજનીતિ બે એક હાથે ચાલે? દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસની સરકાર રહી, ભાજપાની સરકાર રહી. રામ રામ, મારું નામ છે રવિ અને તમે દેખી રહ્યા છે ઝાબા દાદા યુટ્યુબ ચેનલ. તો દોસ્તો, આજ આપણી સાથે છે આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ કમલેશભાઈ. તો દોસ્તો, આજ આપણે કમલેશભાઈનો ઇન્ટરવ્યૂ લેવાના છે, તો તમે એના વિડીયોને લાસ્ટ દેખજો. તો કમલેશભાઈ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બહુ બહુ ધન્યવાદ. તમારા ચેનલના દર્શકોનું બી ઘણું ઘણું ધન્યવાદ. કમલેશભાઈ, મારો એ સવાલ છે કે તમને આમ આદમી પાર્ટીમાં જોડાવાની પ્રેરણા ક્યાં દેખી મળી? દેખો, હું પેલખો કોઈ બી પાર્ટીમાં જોડાયેલો નહીં હતો. હું એક એનએસઆઈ જો છાત્ર સંગઠન છે તેમાં સોરાની આવાજને ઉઠાડતેલો હું, તેઓની સમસ્યા લઈને ઉઠાડતેલો હું. બાકી તેમાં શું છે કે જો એનએસઆઈ જો છાત્ર સંગઠન છે તેઓ કોંગ્રેસથી જોડાયેલો હતો અને જ્યાં કોંગ્રેસના મોટા નેતા હતા તેઓનો કોઈ સપોર્ટ નહીં મળતેલો. તો તેની બાદ હું એનએસઆઈ તો મેં ઇસ્તીફો દે દો ને 1 સાલ તક હું એવો સામાજિક કાર્યકર્તા બની કામ કરી મેં. તેની બાદ મેં ફિર અરવિંદ કેજરીવાલની પ્રોફાઇલ દેખી અને આમ આદમી પાર્ટીની જો નીતિ રીતિ છે તેની દેખી અને સમજ્યો હું ભાઈ જો પાર્ટિयां છે, કોંગ્રેસ છે, ભાજપા છે, એવી બધી ઘણી પાર્ટી છે. બાકી જો આમ આદમી પાર્ટી છે તેની રીતિ નીતિ એવી છે કે જો આમ આદમી પાર્ટી છે તો એક તો શિક્ષા પર વાત કરે, दूसरों स्वास्थ्य पर बात करें, तीसरों बेरोजगार पर बात करें. तो जीवन में शिक्षा बहुत जरूरी है, स्वास्थ्य भी जरूरी है और रोजगार भी जरूरी है. तो इन्हीं मतलब ये आम आदमी पार्टी ने ये रीति नीति देखी હું આમ આદમી પાર્ટીમાં જોડાયો. કમલેશ દાદા, બીજો સવાલ છે કે તમે જિલ્લા અધ્યક્ષ બન્યા તેની બાદ તમારે કઈની જિમ્મેદારી તમને મળી? દેખો, હું જબ આમ આદમી પાર્ટીમાં જોડાયેલો તો શરૂઆતમાં તો મને પાર્ટી આમ આદમી પાર્ટીનો જિલ્લા ઉપાધ્યક્ષ બનાવેલો. તેની બાદ ફેર મને આમ આદમી પાર્ટી જિલ્લા સચિવ બનાવ્યો. फिर जिला सचिव में मैं कम से कम 2 साल काम કર્યું. તેની બાદ પાર્ટી મારું અસલ કામ દેખ્યું તો મને જિલ્લા સચિવથી સીધો જિલ્લા અધ્યક્ષ બનાવ્યો. તો જેર તો મને આમ આદમી પાર્ટી જિલ્લા અધ્યક્ષ 2024 में બનાવેલો અને હમણાં 26 साल से 2 साल થઈ ગયા છે. લગાતાર જब મને પાર્ટી જિલ્લા અધ્યક્ષ પદની જિમ્મેદારી આલી ત્યારે તો હું લગાતાર આપણા આદિવાસી સમાજના લોકોની વાત હોય કે કોઈ બી સમાજના લોકોની વાત હોય, હું તેઓની વશમાં લઈને તેની જો લોકોની સમસ્યા છે તેનું સમાધાન કરવાની કોશિશ કરી રહ્યો. કમલેશ દાદા, આપણે બીજો સવાલ છે કે વાળા આદિવાસી ક્ષેત્રમાં વિકાસને લઈને તમારું શું કહેવું? દેખો, આઝાદીના લગભગ 78 साल થઈ ગયા તો બી આપણા જો આદિવાસી ક્ષેત્રમાં જો આપણા આદિવાસી લોકોની જો સમસ્યા છે તે તેવી ને તે પેઢી કોઈ સમસ્યાનું સમાધાન નહીં થઈ રહ્યો. આજ આપણે પલાયનની વાત કરી, આપણા લોકો 80થી 90% ગુજરાતમાં મજદૂરી કરવા જઈ રહ્યા. તો દેખો, જબ તો દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસની સરકાર રહી, ભાજપાની સરકાર રહી. બાકીની બે પાર્ટી કોઈ આપણા પલાયનને રોકવા સારું કોઈ મજબૂત રણનીતિ નહીં બનાવી. તેની સારું આપણા લોકોનું કામ કરવા જવું પડે. ત્યાં તમે દેખી રહ્યા હોય કે જ્યાં આપણા લોકો કામ કરવા જાય ત્યાં તેમને ઘણી બધી પરેશાની આવે. કોઈ ઠેકેદાર મજદૂરીના રૂપિયા નહીં આલે, તો કોઈ આપણા મનકો જો ખેતીનું કામ કરે ભાગ રાખે તો ભાગ્યો અસલ કદી આપણા મનકો કામ કરે ને અસલ આપણા મનકોના રૂપિયા વધુ નીકળે તો તેઓ ભાગ્ય બી મતલબ રૂપિયા આલવાની કોશિશ કરે. એવી બધી ઘણી પીડા થાય. ના તો તેવું ત્યાં રહેવાના ઠેકાણા રહે, નહીં તો ખાવાના ઠેકાણા રહે. એવી બધી હાલતમાં આપણા મનકો ત્યાં ગુજરીને મજદૂરી કરીને આપણી રોજીરોટીનું આગાડી સલાડી રહ્યા. તો મારું એમ જ કહેવું છે કે ભાઈ આવાવાળા સમયમાં પરિવર્તન થવો જોઈએ. કેમ કે પરિવર્તન સંસાર કા નિયમ છે ભાઈ. જબ તક પરિવર્તન નહીં થાય ત્યાં તક આપણા સમાજનો વિકાસ નહીં થાય. કમલેશ દાદા, બીજો સવાલ છે કે રાજનીતિમાં તમને સૌથી મોટો મુશ્કેલ શું લોકોનું લાગ્યું? દેખો, રાજનીતિમાં તો ઘણી બધી સમસ્યા આવે. પહેલી સમસ્યા તો એ છે, જો આદમી રાજનીતિ કરે કે નહીં તેઓ ઘેરના મનકોને ટાઈમ નહીં આલી શકે, તેના તો ઘેરનું કામ નહીં કરી શકે તેઓ. અને રાજનીતિમાં જો આદમી રહેશે તેની પર્સનલ લાઈફ પૂરી ખતમ થઈ જાય. તેની પર્સનલ લાઈફ ખતમ એમ થઈ જાય કે આપણું ખુદનું કામ આપણું નહીં કરી શકીએ, બીજાનું આપણું કરવા ભલે આધી રાતે બોલાવતા આપવું જાય. બાકી પર્સનલ લાઈફમાં થોડુંક ડિસ્ટર્બ આવે. બાકી ઠીક છે, એક નેતાને
ડિસ્ટર્બ બી થવું પડે, બાકી જનતાની સેવા સારું રાજનીતિમાં જો જાગૃત યુવા છે તે હું રાજનીતિમાં આવું બી જવું. કમલેશ દાદા, મારો બીજો સવાલ છે, અગર તમે રાજનીતિમાં નહીં આવતા તો તમે મળે શું કામ કરી રહ્યા હતા? હા, એ સવાલ અસલ પૂછ્યો તે. હું અગર રાજનીતિમાં નહીં રહેતો તો આજ હું કંઈની નોકરીમાં રહેતો. નોકરીમાં એમ રહેતો કે ભાઈ મારી જો પઢાઈ છે, મારી પઢાઈ ફર્સ્ટ ક્લાસ હતી. હું અસલ ભણતેલો. મારી જો પહેલથી 8વી તક પઢાઈ અંધારવડ ગામમાં થઈ, હે ને. ફેર 8વીમાં એક પરીક્ષા થઈ ઉત્કૃષ્ટ સ્કૂલમાં પ્રવેશ સારું, તે મેં દે દેલી. તો આપણી સ્કૂલ તો માત્ર મારું સિલેક્શન થયેલું આ ઉત્કૃષ્ટ સ્કૂલ ઝાભા ભણવાનું. તો તેમાં મારું સિલેક્શન થઈ ગયું. તો 9વી 12વી તક હું ઝાભા ઉત્કૃષ્ટમાં ભણ્યો અને મારી ફર્સ્ટ ક્લાસ બઢિયા પઢાઈ હતી. તે મતલબ મારું સપનું તો એવું જ હતું કે હું નોકરી કરું. બાકી ફેર સમસ્યા આવી બધી આવી, ઘણી બધી વિપરીત પરિસ્થિતિ આવી, તેની કારણથી પઢાઈ છોડી દીધી અને હું નોકરી મેં નહીં કરી. નોકરી હું ચાહું તો આજ બી કરી શકું. મેં તેની બાદ બી પઢાઈ કરી, મેં હમણાં ફાઇનલ કરી મેલ્યો, હમણાં મારી LLB ચાલી રહી. નોકરી હું કરી શકું, બાકી નોકરી હું એમ કરી નહીં કરી રહ્યો. ભાઈ હું અગર નોકરી કરું તો ખાલી મારા ઘેર પરિવારનો વિકાસ થાય. અગર હું રાજનીતિમાં કંઈક સફળ બની ગયો તો ઘણા બધા લોકોનો વિકાસ હું કરી શકું. એમ કરીને હું નોકરીની સુનીને મેં રાજનીતિકને સુની. કમલેશ દાદા, આવવાવાળા સમયમાં મતલબ જે ચુનાવ આવવાનો છે તેના લઈને તમારી શું તૈયારી હમણાં ચાલી રહી છે? તૈયારી તો ઘણી બધી ચાલી રહી છે. હમણાં હું ગામમાં જ્યાં લોકો છે, જો આપણી વિચારધારા છે, જેઓની વિચારધારા ના તો કોંગ્રેસથી મળી, ના ભાજપાથી મળી રહી, ના તો કંઈની બીજી પાર્ટીથી મળી રહી, એવા બધા યુવા લોકોનું અમારી ખાતે જોડવાનું કામ કરી રહ્યા છે. અને જો 2027માં પંચાયત ચુનાવ છે, તેમાં બી હું ઘણા બધા યુવાન પંચાયતમાં અવતાર હું, મેદાનમાં અવતાર હું. કોઈ સરપંચનો ચુનાવ લડે તો કોઈ જનપદનો લડે તો કોઈ જિલ્લા પંચાયતનો લડે. હું નીચા સ્તરથી શરૂઆત કરવાની તૈયારી અમારી ચાલી રહી છે. કમલેશ દાદા, બીજો સવાલ છે કે અગર તમારી પાર્ટી સત્તામાં આવે તો તમે શું? देखो अभी जो पार्टी हमारी आम आदमी पार्टी है, दिल्ली में सरकार रही और अभी पंजाब में सरकार चल रही है. वहाँ पे वो मोहल्ले मोहल्ले में मोहल्ला क्लिनिक बना रहे हैं और जो बेरोजगार लोग हैं उनको नौकरियां वहाँ दे रहे हैं, है ना. और शिक्षा की बात करें तो शिक्षा में था मतलब जो પ્રાઇવેટ સ્કૂલો છે, હે ને, પ્રાઇવેટ સ્કૂલો જો સરકારી સ્કૂલો ત્યાં બની રહ્યું અને ભણાઈ અસલ ત્યાં કરી. તો એવી બધી સુવિધા અગર આપણી જો આમ આદમી પાર્ટી છે તે મધ્યપ્રદેશમાં આવે તો જે સુવિધા અહીં મળી રહી, પંજાબમાં મળી, તે સુવિધા આ બી લાગુ થાય. કમલેશ દાદા, કે આવો તમે જનતાને શું સંદેશ આપવા ચાહો આપણે આમ આદમી પાર્ટીને લઈને? હું જનતાને એક જ સંદેશ આપવા ચાહું કે ભાઈ આઝાદી થું હમણાં તક બીજેપી અને કોંગ્રેસ બે પાર્ટીની રાજ કર્યું. બાકી તો બી આપણા લોકો ના તો રોજગાર સમય પર આલી શકી, ના તો શિક્ષા સહી મળી રહી, હે ને, ના તો સ્વાસ્થ્ય સહી મળી રહ્યું. આજ તમે શિક્ષાની હાલત દેખો, પૂર્યા સ્કૂલ જાય તો માસ્ટર નહીં આવે, હે ને. और સ્કૂલની હાલત દેખો તો જર્જર બિલકુલ સ્કૂલ થઈ રહ્યું, પાણી ટપકે. અને જો માસ્તરિયા છે તે હું ભણાવવાનું કામ છોડીને કંઈનું બીજી જાણકારી નીકાળવામાં ડ્યુટી લગાડી મેલી, તો માસ્તરિયા બી આપણા શું કરીને ભણાવે. અને સ્વાસ્થ્યની હાલત દેખો તમે, આપણા લોકોને ઈલાજ નહીં મળી રહ્યો. આપણા લોકોને ઈલાજ કરાવવા સારું દાહોદ જવું પડે, અમદાવાદ જવું પડે, બડોદરા જવું પડે, અહીં ઇન્દોર જવું પડે. અને રોજગારની હાલત દેખો તમે, આજ આપણા જિલ્લામાં ઘણા બધા યુવા જો યોગ્ય યુવા છે, મતલબ જેના મા બાપે તેના છોરાને ભણાય કે અમારા છોરા નોકરી લાગે, શું હાલતે ભણાયા એ આપણને બધાને માલમ છે. આપણા આદિવાસી સમાજમાં આપણું બધા મતલબ કંઈના ફસલ વેચીને ભણાવે તો કંઈના રૂપિયા વ્યાજવાળા રૂપિયા કાઢીને ભણાવે. એવી બધી હાલતમાં આપણા છોરાને ભણાવીએ કે એક સપનું લઈને ભણાવી કે અમારો છોરો કંઈક નોકરી લાગે. છોરો ભણે જ ખરો, બાકી સરકાર નોકરી નીકાળે તો છોરો નોકરી નહીં લાગે. હમણાં સરકારે જો નોકરી નીકાળે, ઘણા કમ પદમાં નીકાળે તો શું થાય, તેમાં પદ બી વધારે નીકાળવા જવો સરકારને તો આપણા છોરા નોકરી નહીં લાગે. અને બીજી વાત એવી છે કે આપણા જો જિલ્લામાં આપણા જે છોરા આપણા ભણે અને જો નોકરીની એક પરીક્ષા થઈ, પ્રતિયોગિતા પરીક્ષા, તેના સેન્ટર આજ તક નહીં ખોલી શકે. આપણા છોરાને ઇન્દોર જવું પડે, ભોપાલ જવું પડે, જબલપુર જવું પડે, ઉજ્જૈન જવું પડે, ગ્વાલિયર જવું પડે. મતલબ આ તો કમસે કમ 1,000 કિલોમીટર દૂર તક જવું પડે. કઈના સોરા કન કિરાયો નહીં રહે તો ત્યાં પરીક્ષા નહીં દે, તૈયારી અસલ રહે બાકી પરીક્ષા દેવા નહીં જઈ શકે. તો એવી બધી ઘણી સમસ્યા છે. તો એ બધી
સમસ્યાનો સમાધાન અગર આ કરવો હોય તો એક નવા યુવાન અવસર આલવો જોઈએ લોકોને. કેમ કે ભાજપા કોંગ્રેસ પર તો વિશ્વાસ કરીને દેખી લેતો ભાઈ ભાજપાના બી વિધાયક બન્યા, આ કોંગ્રેસના બી બન્યા. તો આવા વાળા સમયમાં એક નવા યુવાન મોકો આલો જો યુવાઓની વાત કરે, જો શિક્ષાની વાત કરે, જો રોજગારની વાત કરે, જો સ્વાસ્થ્યની વાત કરે, એવા આદમીને જીતાડવો જોઈએ. કમલેશ દાદા, આવો બીજા સવાલની વાત કરી કે આજના યુવા રાજનીતિથી દૂર કેમ ભાગી રહ્યા છે, એટલે દૂર કેમ જઈ રહ્યા? મારું તો એમ કહેવું છે કે જો યુવા છે આપણા, જો સમાજને અગાડી બઢાવવા ચાહે અને જો અસલ કામ કરવા ચાહે તે હું રાજનીતિમાં આવવું જોઈએ. ભાઈ રાજનીતિમાં એમ આવવું જોઈએ અગર આપણા લોક રાજનીતિમાં નહીં રહે તો આપણા સમાજનું ભલું કોણ કરે? સહી હે ને ભાઈ? આજ તમે દેખો યુવા નોકરી પાછળ દોડી રહ્યા, તે બી સહી વાત છે, નોકરી બી કરી જોઈએ, પર બધા નોકરી કરો તો રાજનીતિ કોણ કરે? તો જો યુવા રાજનીતિ કરવામાં સોચ રાખે તે હું રાજનીતિમાં બી આવવું જોઈએ અને આપણા સમાજની ભાગીદારી નિભાવી જોઈએ અને આપણા સમાજને અગાડી બઢાવવા સારું રાજનીતિમાં આવવું જોઈએ. કમલેશ દાદા, આવો બીજી સવાલની વાત કરી, ઈમાનદારી અને રાજનીતિ બે એક હાથે ચાલે? બિલકુલ ચાલે. રાજનીતિ અને ઈમાનદારી ચાલી શકે. જો વ્યક્તિ રાજનીતિ કરે અગર તેનામાં ઈમાનદારી હોય તો ઈમાનદારી રાજનીતિ હાથે હાથે ચાલી શકે. સલાડવા વાળો જોવે, બાકી આદમી ઈમાનદાર નહીં હોય ને રાજનીતિ અસલ હોય તો બી નહીં ચાલે. એ બે ગુણ રાજનીતિ વ્યક્તિને રહેવું જોવે. આવો બીજા સવાલની વાત કરી કે દહેજ, દારૂ અને ડીજે ના ઉપર તમે શું કહેવા ચાહો? એવો અસલ સવાલ છે ભાઈ. હમણાં જો આપણા સમાજમાં ફિજૂલ ખર્ચી ચાલી રહી છે, है ना? एक तो दहेज हो गया है, दारू થઈ ગયો છે, है ને? દહેજ આપણા લોકો શું કરે, 5-5, 7-7 લાખ રૂપિયા લે અને જો દહેજ આલે તે આપણો 10% વ્યાજવાળા આલે, વરેહવાળા નીકાળીને આલે, તે વ્યાજમાં તે આપણા મનખું કામ કર્યા કરે. તો દહેજ બિલકુલ કમ થવું જોઈએ. મતલબ આપણું એમ નહીં કે પૂરું બંધ થઈ જાય, એકદમ કોઈ બી ચીજ બંધ નહીં થઈ શકે. તો જો વધારે થઈ રહ્યું છે તેના કમ થવું જોઈએ. ધીરે ધીરે કમ થાય, આપણા મનકો જેમ જેમ સમજદાર થતા થાય તો હો શકે ભવિષ્યમાં દહેજ બંધ બી થઈ જાય. અને જો દારૂ છે, વિદેશી દારૂની વાત કરું હું, આપણા લોકો વિદેશી દારૂ લાવે, કમસે કમ 1,00,000-2 લાખનો શાદીમાં ખર્ચો કરે વિદેશી દારૂમાં. તો તે વિદેશી દારૂ બી બંધ થવો જોઈએ. કેમ કે સૌથી વધારે ખર્ચો મને તો એની વિદેશી દારૂમાં લાગે. તેમાં જ્યાં લોકો આવે ત્યાં તો શાદી 2-3 દિનની રહે, બાકી જો પૂરો ખર્ચો લાગે તે તો ઘેરવાળાને જ કરવો પડે. તો જો વિદેશી દારૂ છે તેઓ કમ થવો જોઈએ. કમ નહીં મતલબ બંધ જ થઈ જવો જોઈએ. અને જો આપણો મોહડાનો દેશી દારૂ તે ચાલુ રહેવો જોઈએ. દેશી દારૂમાં તો છે ભાઈ આપણાવાળા લોકો જ બનાવે તેના. આપણે મતલબ કોઈ બી વાત હોય, આપણા લોકોનો અગર ફાયદો થતો હોય તો તે ચીજ ચાલુ રહેવી જોઈએ. મારે એમ કહેવું છે કે મોહડાનો દારૂ ચાલુ રહેવો જોઈએ અને જો વિદેશી દારૂ છે તેઓ બંધ થઈ જવો જોઈએ. અને કમલેશ દાદા, બીજા સવાલની વાત કરી કે આપણે જ્યાં મનખું ગુજરાત પ્લાન કર રહ્યા, મહારાષ્ટ્ર કર રહ્યા, એટલે અનેક રાજ્યોમાં जा रहा હું ફેર લાગી શકે. જો પલાયન પર અગર રોક લગાડવો હોય તો જો સત્તામાં બેઠી પાર્ટી છે અને જે સરકાર છે તે રોક લગાડી શકે. આપણી હરક આદમી રોક એમ નહીં લગાડી શકે ભાઈ સરકાર અગર આ રોજગારનો કંઈક અવસર પેદા કરે તો આપણા મનખું કામ કરવાની જાય. આ ના તો પંચાયતમાં કામ ચાલે, ના તો જિલ્લામાં કામ ચાલે. તો આ અગર કંઈક કામની વ્યવસ્થા સરકાર કરે તો આપણા લોકોનો રોજગાર, મતલબ આપણા લોકોને રોજગાર આ મળે તો એને કામે નહીં જવું પડે. તો સરકારને મતલબ જैसे રોજગાર ઉપલબ્ધ કરાવવા સારું કંઈક મોટા મોટા ઉદ્યોગ ખોલવા જોઈએ, જ્યાં કંપની ખોલવી જોઈએ, આપણા લોકો આ જ કામ કરીને આ ગુજારો બસારો કરી શકે એમ. અને કમલેશ દાદા, બીજા સવાલની વાત કરી કે આપણે ભીલ પ્રદેશ ભણવો જોઈએ? બિલકુલ ભણવો જોઈએ. ભીલ પ્રદેશનો હું સમર્થન કરું. ભીલ પ્રદેશ ભણવાથી આપણા સમાજનો ઘણો બધો ફાયદો થાય. ભીલ પ્રદેશમાં જો આપણા આદિવાસી ગુજરાતમાં છે, રાજસ્થાનમાં છે, મહારાષ્ટ્રમાં છે, ત્યાં બધા આપણું એક રાજ્યમાં થઈ જાઉં અને ભીલ પ્રદેશ ભણે તો આપણા આદિવાસી સમાજનો ઘણો ફાયદો છે. એટલે ભીલ પ્રદેશ ભણવું જોઈએ. ધર્માંતરણના બારામાં તમે શું કહેવા ચાહો? देखिए जो धर्मांतरण से सबसे पहली बात तो आपको आदिवासी से आपको कौन क्या आपको प्रकृति पूजक
આપણા બા દાદા જો હતા ત્યાં આગળ શું કરતા કે જો આપણા ગામડામાં કઈની માતાઓ છે હે ને કઈના બાબા દેવ છે તેની પૂજા કરતા. કોઈ બી ભાટો રહેતો તો તેના પર કકુ હકુ નાખીને ત્યાં પૂજા કરવા માંડી જતા હે ને. તો આપણું શું છે કે આપણું આદિવાસી છે, મતલબ પ્રકૃતિ પૂજા કહેવાય. આપણું મન પડે તેના પૂજી, આપણું મન પડે તેના નહીં પૂજી. તો હમણાં જો ધર્માંતરણનો મામલો ચાલી રહ્યો છે તો એવું ધર્માંતરણ નહીં થવું જોઈએ. મતલબ એક તરફથી એમ કહીએ કે આપણું આદિવાસી છે તો આપણું પ્રકૃતિ પૂજક કહેવાય, આપણું જીનાન ચાહે તેના પૂજી શકીએ. કમલેશ દાદા, બીજા સવાલની વાત કરીએ આપણું કે તમે જે હમણે મતલબ બધાની મદદ કરો છે તે મતલબ જ્યાં તમારા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો આવે મતલબ તમે બિના કેમેરા દેખી બી મદદ કરી? બિલકુલ, ઘણા ખારા કામ એવું રહે કે જ્યાં બિના કેમેરાથી બી કરવા પડે. ભાઈ કેમેરા પર હમને એમ બતાડવું પડે જ્યાં બતાડવા લાયક કામો છે કે લોકોને બી લાગવું જોઈએ કે ભાઈ આદમી કામ કરી રહ્યો છે. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. જો ભાજપા કોંગ્રેસના જો મોટા મોટા નેતા છે ત્યાં તો શું કરે કે સુણાવમાં આપણા લોકોને દારૂ પાણી અને પૈસા લઈને વોટ લે. અમારી કન તેવા બધા પૈસા નહીં મળે. તો અમને શું છે કે અમને અમારા કામો દેખાડવા પડે લોકોને કે ભાઈ અમે અમારા લોકો હારું કામ કરી એમ કરીને અમને કેમેરા પર બતાડવું પડે. બાકી કોઈ કેમેરા પર બતાડવાનો શોખ નહીં મળે અમને. જો કામ કરી આજ તમે દેખો હું દનભર અહીંથી અહીં જાય લોકોની મદદ કરી, ઘેરવાળાને ટાઈમ નહીં આલી, તો જો કામ કરી તે કમસે કમ લોકોને દેખાવું જો કે હા યો આદમી કામ કર્યો છે એમ કરીને અમને કેમેરા પર બધા કામો બતાડવા પડે. દાદા, તમારો બહુ બહુ ધન્યવાદ કે અમારા જેવા નાના યુટ્યુબરને મતલબ ઇન્ટરવ્યુ આલવાનો સમય કાઢ્યો, બહુ કિંમતી સમય કાઢ્યો. તમારો બી ધન્યવાદ કે તમે મારો ઇન્ટરવ્યુ લીધું. ભાઈ હમ નાના લોકો ઇન્ટરવ્યુ આલમ હમને કોઈ શરમ નહીં આવે. શરમ પેલા મોટા લોકોને આવે કે હમ નાના આદમીને ઇન્ટરવ્યુ કે કમાલી. આપું તો બધા એક છે, આપું જમીનથી જોડાયેલા આદમી છે એટલે હમુન એવું કોઈ અમારા મનમાં કોઈ મોટ બનાવી નહીં મળે. આપણી કન તો નાનું બી સોરું કોઈ સમસ્યા લઈને આવે તો આપણે તેની સમાધાન કરવાની ક્ષમતા રાખી. મતલબ જનતાને એવું નહીં લાગવું જોઈએ કે એ આદમી મોટો છે. તમે દેખો હું હંમેશા મતલબ અધિકતર જો ગરીબ લોક છે અને નિર્ધન લોક છે તેઓની હાથ જ હું રહું. આજ તક હું કોઈ મતલબ મારા મનમાં કોઈ મોટ મનાઈ નહીં રાખી બી. એટલે એવી બધી નાના મનખુને એવી વાત જ નહીં મળે. આપું બધા એક છે ભાઈ. જો નેતા બને ત્યાં જનતાની માધ્યમ ત્યાં જ બને તો ત્યાં મોટા હાને કહે. એટલે આપું બધા એક છે. તો દોસ્તો તમને કમલેશ દાદા સાથે ઇન્ટરવ્યુ કેવું લાગ્યું? અગર નસ લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તમને આવવાવાળા સમયમાં ઘણા ઇન્ટરવ્યુ દેખવા મળે આપણી યુટ્યુબ ચેનલ પર. સિંગર હોય યા મતલબ ગવર્મેન્ટ જોબવાળા હોય, હર પ્રકારનો ઇન્ટરવ્યુ દેખવા મળે. તો દોસ્તો બીજા વિડીયો મળી ત્યાં તક બાય.